સી આપેલો છે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તાપમાનમાં શું તફાવત છે તે શોધવાનું છે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાન વચ્ચે શું તફાવત છે તે શોધવાનું છે. પહેલા તો આપણે લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે તે જોવાનું છે અને શ્રીનગરનું તાપમાન કેટલું છે તે જોવાનું છે. અરે આ રેખાખંડ આજે રેખાંકિત કરેલા તાપમાનો જે છે તે ઉપર ધ્યાન આપીએ તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? લાહોલ સ્પીતિનું તાપમાન આપેલું છે -8 એટલે કે લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? લાહોલ સ્પીતિનું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલું છે. ને બીજું છે કે શ્રીનગરનું તાપમાન. તો શ્રીનગરનું તાપમાન કેટલું આપેલું છે? શ્રીનગરનું તાપમાન આપેલું છે -2 ડિગ્રી. શ્રીનગરનું તાપમાન કેટલું આપેલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. હા, લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાન વચ્ચેનો તફાવત શું છે તે આપણે શોધવાનું છે. તો પદ માંડીએ કે લાહોલ સ્પીતિનું તાપમાન ઓછા અને કૌંસ કરી દઈએ શ્રીનગરનું લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું આપેલું છે તો કે -8 ડિગ્રી સેલ્સિયસ અને કૌંસમાં મૂક્યું ઓછા. શ્રીનગરનું તાપમાન કેટલું આપેલું છે તો કે -2 એટલે કે -2 ડિગ્રી સેલ્સિયસ. હા, અહીંયા શું થશે? એ કૌંસની અંદર ઓછા છે અને કૌંસની બહાર ઓછા છે. જો આપણે એનો બાદ બાકી કરવાની હોય એટલે કે તફાવત શોધવાનો હોય તો પહેલા તો કૌંસની બહાર અને કૌંસની અંદરનું ચિહ્નનું ઓછા કે કૌંસની બહાર અને અંદરનું ચિહ્નનું સેપરેશન કરવું પડે. તો ગણિતનો નિયમ છે કે ઓછા ઓછા શું થશે? વત્તા થશે. વત્તા થશે. -8 ડિગ્રી સેલ્સિયસ ઓછા વત્તા ને આ 2 ડિગ્રી સેલ્સિયસ. હા, હવે પાછો ગણિતનો નિયમ કહે છે કે વત્તા ઓછા શું થશે? વત્તા ઓછા થશે. તો -8 વત્તા 2 એકચ્યુઅલી 8 માંથી 2 જાય તો કેટલા? તો કે 6. પણ એ વાત ખાસ ધ્યાન રાખવાની હોય છે કે મોટી સંખ્યા આગળનું ચિહ્ન ધ્યાનમાં લેવું પરિણામ વખતે. તો મોટી સંખ્યા કઈ છે? 8 ને આગળનું ચિહ્ન છે ઓછા. તો કેટલા થયા? -6 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે લાહોલ સ્પીતિનું તાપમાન અને શ્રીનગરના તાપમાનનો તફાવત જે આપણે નીકાળીએ તો કેટલા આવે? -6 ડિગ્રી સેલ્સિયસ. હા, ડી તરફ આગળ વધીએ. ડી શું કહે છે કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલા સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? એ સવાલ આપેલો છે કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત, અહીંયા ધ્યાન આપજો, આ શબ્દો પર ધ્યાન આપજો, સંયુક્ત તાપમાન
સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? સવાલ પૂછે છે અને કીધું છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? આમ કીધું છે. તો શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? આમ કીધું છે કે સંયુક્તનો મતલબ શું કે બેનો સરવાળો. સંયુક્ત મતલબ બેનો સરવાળો. આપણે જોઈએ કે શ્રીનગર અને શિમલાનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે અહીંયા લખીએ કે શ્રીનગરનું તાપમાન છે ઓછા શિમલાનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ. જે અહીંયા જોઈ શકાશે કે શિમલાનું કેટલું છે? 5 ડિગ્રી. હવે કીધું છે કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે કે નહીં. પહેલાં તો સંયુક્ત એટલે સરવાળો, સંયુક્ત એટલે સંગઠન કરવું, બેનું જોડું. આપણે પહેલાં જોઈએ શ્રીનગરનું તાપમાન કૌંસમાં લઈ લઈએ એનું વત્તા શિમલાનું તાપમાન. શ્રીનગરનું તાપમાન કેટલું છે કે -2 ડિગ્રી સેલ્સિયસ વત્તા શિમલાનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ. -2 ડિગ્રી સેલ્સિયસ વત્તા 5 ડિગ્રી સેલ્સિયસ. હવે ઓછા વત્તા શું થશે? સરવાળો અને બાદબાકી. ઓછા વત્તા શું થાય? હંમેશા ઓછા થાય. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખવાની કે મોટી પૂર્ણાંક સંખ્યાની આગળનું ચિહ્ન ધ્યાનમાં લેવું. 5 - 2 એટલે 3. મોટી સંખ્યા કઈ છે? 5. 5ની આગળનું ચિહ્ન સરવાળો. એટલે જવાબ કેવો આવે? સરવાળો. એટલે કે +3 ડિગ્રી સેલ્સિયસ. હવે બેને સંયુક્ત તાપમાન કર્યું તે કેવું આવ્યું? ધનપૂર્ણાંક. અને તે બી પાછા કેટલા? 3 ડિગ્રી સેલ્સિયસ. હવે સરખામણી કોની સાથે કરવાની છે? તો કે શિમલાના તાપમાન પર. શિમલાનું તાપમાન કેટલું છે? શિમલાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ. અને જો શ્રીનગર અને શિમલા બંનેનું સંયુક્ત કર્યું તો તાપમાન કેટલું આવ્યું? 5. સંયુક્ત કોનું? શ્રીનગર વત્તા શિમલા. બેનું સંયુક્ત કર્યું તો કેટલું આવ્યું? 3 ડિગ્રી સેલ્સિયસ. અને સવાલ શું પૂછેલો છે કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાના સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે? તો કે હા. જવાબ શું આવશે? કે હા, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત
તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે, એવું છે, ઓછું છે. એક સવાલ પૂછ્યો. અને બીજો સવાલ શું કહે છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? શ્રીનગરનું તાપમાન કેટલું છે? ઓછા 2 ડિગ્રી સેલ્સિયસ. અને બેનું સંયુક્ત કેટલું આવ્યું? 3 ડિગ્રી સેલ્સિયસ. ના, એ વધારે છે. સવાલ શું કહે છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તે એટલે કોણ? શિમલા અને શ્રીનગર બંનેનું સંયુક્ત તાપમાન કેવું છે કે ના, સંયુક્ત વધારે છે કે ના, શ્રીનગર અને શિમલા, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શ્રીનગર ના તાપમાન કરતાં ઓછું નથી. થઈ ગયું. ચાલો હવે દાખલો નંબર બીજો લઈએ. દાખલો નંબર બીજો શું કહે છે કે કોઈ એક પ્રશ્નોત્તરીના સાચા જવાબ માટે હવે ચેપ્ટર પહેલાનું સ્વાધ્યાય 1.1નો દાખલો નંબર બીજો જે છે એ કહે છે કે કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. કોઈ એક પ્રશ્નોત્તરી થતી છે, એ પ્રશ્નોત્તરીમાં જો સાચા જવાબ આપે તો એને માટે ધન અંક આપવામાં આવે છે. ધન અંક એટલે કેવા અંક કે જે ધન પૂર્ણાંક હોય તેવા અંક. અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. કેવા અંક આપવામાં આવે છે? ઋણ અંક. ઋણ અંક એટલે કેવા? ઋણ પૂર્ણાંક કે જે સંખ્યાની આગળ ઓછાનું ચિહ્ન હોય એવા ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25 -5 -10 15 અને ધન 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? અહીંયા ધ્યાન આપજો, કુલ ગુણ કીધું છે. કુલનો મતલબ થાય સરવાળો, ટોટલ. હવે કોઈ પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. ક્રમિક 5 એટલે એક પછી એક પછી એક પછી એક એવા અંક આપવામાં આવે છે. તો પહેલા તો જે કે પ્રાપ્ત કરેલા અંકો લખીએ. જે કે પ્રાપ્ત કરેલ અંકો 25 -5 -10 15 અને ધન 10. હવે કીધું છે કે કુલ ગુણ કેટલા પ્રાપ્ત કરે, તો આપણે લખીએ જે કે એ પ્રાપ્ત કરેલ કુલ ગુણ. કુલનો મતલબ થાય સરવાળો. 5 ક્રમિક રાઉન્ડ આપેલા છે તો લખીએ પ્રથમ રાઉન્ડ વત્તા બીજો રાઉન્ડ વત્તા ત્રીજો રાઉન્ડ વત્તા ચોથો રાઉન્ડ વત્તા પાંચમો રાઉન્ડ. ક્રમિક
અંકો લખતા જઈએ. પ્રથમ રાઉન્ડમાં મળેલ ગુણ 25 વત્તા બીજા રાઉન્ડમાં મળેલ ગુણ -5, ત્રીજામાં મળેલ -10, ચોથામાં મળેલ 15, પાંચમામાં મળેલ -10. 25 વત્તા ઓછા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા 15 વત્તા ઓછા ઓછા બધાનો સરવાળો કરીએ. 25માંથી 25 વત્તા ઓછા -5 વત્તા ઓછા -10 વત્તા 15 વત્તા 10 વત્તા ઓછા ઓછા થાય. 25 ઓછા 5 વત્તા ઓછા ઓછા 10 વત્તા 15 વત્તા 10 એટલે 25. 25માંથી 5 જાય તો 20 ઓછા 10 ને 25. 20માંથી 10 બાદ થાય તો 10. 25 નીચે ઉતાર્યા. 25 વત્તા 10 એટલે 35.